જય હિન્દ જય ભારત મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજ હું વાત કરવાનો છું સુરપુરા ધામ પોળાદ વિશે। સુરપુરા ધામ અત્યારે લાખો લોકોનું આસ્થાનું કેન્દ્ર બની ગયું છે। ત્યાં લોકો પોતાનું દુઃખ દાદા પાસે આવીને વ્યક્ત કરે છે, તો દાદા જરૂર દુઃખ દૂર કરે છે। તમારી સાચી ભક્તિ અને તમારો વિશ્વાસ હશે તો દાદા જરૂર તમારું કામ કરશે। અને ત્યાં હજારો લોકોને વ્યસન મુક્ત કર્યા છે। અને આ દાદાના સાનિધ્ય વિશે ઇન્દ્ર ભારતી બાપુ શું બોલ્યા છે તે જુઓ વિડીયોમાં। અને આવા જે એક ચારણ કન્યા માટે આ બે યોદ્ધા સુરવીર થઈ ગયા। હમણાં ભાઈએ કીધું ને, અમલ વિશે વાત કરી કે અમલ પિયો ઠાકરા, અમલ અખાડે મલ માથા પડે, ધડ લડે તાતા નામ અમલ, અમલ પિયો ઠાકરા, અમલ અખાડે મલ, સિંદૂડો વાગે અને કાયર ભાગે, તાતા નામ અમલ। અમલ એટલે શું? અમલ તો આમ પ્રભુ અફીણ ને કહેવાય, પણ અમલનો નશો એટલે પ્રભુ આધ્યાત્મિક નશો તમારા જીવન ઉપર જ્યારે ધર્મ ઉપર ખાઈ પ્રહાર થાય, જ્ઞાતિ ઉપર પ્રહાર થાય, રાષ્ટ્ર ઉપર પ્રહાર થાય, ત્યારે ક્ષત્રિયોને, રાજપૂતોને, ચારણોને, જ્ઞાતિને શસ્ત્ર ઉપાડવાનો સમય નથી, પણ બીજું ઘણું કરી શકો છો। તમે ઘણું કરી શકો છો। અને આજે અમે આ તમારા જુવાધન, આજે બધા હું જોઉં છું ને, બધા જુવાધન છે। અમને ગૌરવ થાય છે કે આજે ધર્મની અંદર જ્યાં અમે મંદિરોમાં જઈએ છીએ ત્યાં પણ આજે યુવાધન વધારે દેખાય છે, વૃદ્ધ ઓછા દેખાય છે। આજે યુવાધન ઉપર અમારે ઘણું છે, કેમ કે તમે સફેદ લુગડા છો, પ્રભુ તમારા ઉપર જેવો રંગ ચડાવશું ને એવું ચડશે। તો આજે આપણે ધર્મ વિશે અને મા ભૌમ વિશે કાંઈક કરવું જોઈએ। અને બીજું, જ્યાં ગામડાઓ હોય, આપણા નાના નાના ગામડાઓ હોય, જ્યાં મોટા મોટા ફંક્શનો થતા હોય, એ ફંક્શનોની અંદર થોડું ઘણું આપણે વધાવી એની અંદરથી રૂપિયા, કાંઈક નાની એવી તલાવડી કરો, ચેક ડેમ કરો, નાના ગરીબ માણસો હોય એને એજ્યુકેશન માટે, એ હમણાં બહુ જરૂરી છે। આ તો જરૂરી છે જ, એની સાથે આ પણ જરૂરી છે। તો આજે જો ભારતને આપણે વિશ્વગુરુ બનાવવું હોય તો હરેક સમાજ એની અંદર એકતા હોવી જોઈએ। જો એકતા નહીં હોય તો ભારત આપણો વિશ્વગુરુ પૂગતા હજી ઘણી વાર લાગશે। કેમ કે હમણાં દિલ્હીની અંદર બેઠો છે ને ભરત, એ બહુ સારો છે, જેનાથી વિશ્વ ડરે છે, આજે વિશ્વ થથરે છે। અને આ પાકિસ્તાન, એની હું વાત કરવી આવવાની, એ બેઠો થથરે। તો આજે મારું કહેવાનું મતલબ કે જે આજે આધ્યાત્મિક કર્મો જે કરી રહ્યા છે રાષ્ટ્રની અંદરથી, તો આજે આપણે એને બધાને સપોર્ટ દેવો જોઈએ। દુશ્મન હોય ને, દુશ્મન એનો ઘા જો સવાયું હોય ને તો એના વખાણ કરાય કે વાહ મર્દ તારો ઘા। એ જીવાની મજા છે। જીવન તો જનાવરે જીવે છે પ્રભુ, પણ જીવન જીવાની જે મજા છે એ મજા સમાજ માટે અને રાષ્ટ્ર માટે અને ધર્મ માટે। અને આજે આ ભૂમિ ઉપર જે અમારા ભુવા હતા, જે ધૂપેડું ફેરવી સુરાપુરાનું અને આ ભૂમિને ચેતના આપી છે, એ ભૂમિને હું વંદન કરી અને વિનવું, અને સાથે ભુવા હતા ને ગિરનારી મહારાજ વતી હું આશીર્વાદ આપું કે ભગવાન એમને જાજુ આયુષ્ય આપે અને સમાજના ઉત્થાન માટે સારા કર્મ કરતા રહીએ, એવી પિનાકપાની શિવ પાસે મારી પ્રાર્થના અસ્તુ। ઓમ નમો નારાયણ, જય હિન્દ। હવે જો બેટા બધા હિન્દુના દીકરા હો તો એક જય બોલાવવાની છે, એ પાકિસ્તાન સુધી પૂગવી જોઈએ। જય હો, બોલો ભારત માતા કી।
બોલો ભારત માતા કી વંદે 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 જય હો.